તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 લઈશું. ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. એટલે કે દ્વિપરિમાણમાં ગતિ. બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય? દ્વિપરિમાણમાં ગતિ. દ્વિપરિમાણમાં થતી ગતિની વાત આપણે ચેપ્ટર નંબર 3માં વાત કરી હતી ને. ધારો કે તમે કેરમ રમતા હોય અને જ્યારે સ્ટ્રાઇકર વડે જ્યારે કુકરીને તમે જ્યારે સ્ટ્રાઇકર વડે અથવા સ્ટ્રાઇકરની જ વાત કરીએ આપણે, જ્યારે સ્ટ્રાઇકર જ્યારે ગતિ કરતું હોય ને તો એક્સ અક્ષને વાય અક્ષને અનુલક્ષીને ગતિ કરતું હોય છે. હવે એક્સ અક્ષને વાય અક્ષને અનુલક્ષીને જ્યારે ગતિ કરતું હોય તો એવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો દ્વિપરિમાણમાં ગતિ કહીશું. કેવી ગતિ કહીશું? દ્વિપરિમાણમાં ગતિ કહીશું. ધારો કે કણ એ સ્થાને છે, ગતિ કરતો કરતો ધારો કે અહીંયા આવે, આ બી સ્થાન છે. હવે ધારો કે આ એ સ્થાન બી સ્થાનની જો આપણે વાત કરીએ ને તો આવું એક સમતલ બને. ધારો કે આ એક સમતલનો એક્સ અક્ષ લઈએ, એ સમતલનો વાય અક્ષ લઈએ, આ એક સ્થાન, આ બીજું સ્થાન. જો આ રીતે બે સ્થાન લેવામાં આવે તો બીના આમ જો આપણે લખીએ તો એક્સનો વાય લખીએ. પહેલો ઘટક એ એક્સ અક્ષને અનુલક્ષીને અને બીજો ઘટક એ વાય અક્ષને અનુલક્ષીને. આવું તમે 8મા 9મા 10મામાં ભણી ચૂક્યા છો. તો એનો મતલબ એ થયો કે સમતલમાં જ્યારે ગતિ થતી હોય ને ત્યારે કોઈ પણ કણનું સ્થાન નક્કી કરવા માટે કેટલા યામ જોઈએ? તો 2 યામ જોઈએ. અને 2 યામ જો દર્શાવો હોય તો એના માટે શેની જરૂર પડે? તો સદિશની જરૂર પડે. દિશા નક્કી કરવી પડે. શું નક્કી કરવી પડે? દિશા નક્કી કરવી પડે. એક પરિમાણમાં ગતિ હોય તો તમે કહી શકો કે ઉર્ધ્વ દિશા અને અધો દિશા. ઉપર નીચે હોય તો ઉર્ધ્વ દિશા અને અધો દિશા કહો કે નાખો. જો એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતું હોય તો એક્સ અક્ષની ધન દિશા અને એક્સ અક્ષની ઋણ દિશા કહી શકો કે ના કહી શકો. વાય અક્ષને અનુલક્ષીને ગતિ કરે તો વાય અક્ષની ધન દિશા અને વાય અક્ષની ઋણ દિશા. બરાબર. ઉત્તર દિશા તો સામે દક્ષિણ દિશા. તો એક પરિમાણમાં જો ગતિ હોય તો આપણે દિશાઓ નક્કી કરી શકીએ છીએ. પણ દ્વિપરિમાણમાં જો ગતિ હોય તો તેની દિશા નક્કી કરવા માટે શાની જરૂર પડે? તો સદિશની જરૂર પડે. શાની જરૂર પડે? સદિશની જરૂર પડે. હવે સદિશને ધ્યાનમાં રાખીને જો ભૌતિક રાશિઓની જો વાત કરીએ તો ભૌતિક રાશિઓ 2 પ્રકારની હોય. તો ભૌતિક રાશિઓની જો વાત કરીએ તો 2 પ્રકારની હોય છે. અદિશ ભૌતિક રાશિ અને બીજી આપણે વાત કરીએ તો સદિશ ભૌતિક રાશિ. હવે અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય એની આપણે વાત કરી દઈએ. તો જે ભૌતિક રાશિના વર્ણન માટે માત્ર મૂલ્યની જરૂર પડતી હોય તો તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે. તો જે ભૌતિક રાશિના વર્ણન માટે માત્ર શાની જરૂર પડે? તો મૂલ્યની જરૂર પડતી હોય તો આવી ભૌતિક રાશિને આપણે કેવી ભૌતિક રાશિ કહીશું? તો અદિશ ભૌતિક રાશિ કહીશું. દાખલા તરીકે અદિશ ભૌતિક રાશિની જો વાત કરીએ તો ઉર્જા એ અદિશ ભૌતિક રાશિ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પથ લંબાઈ. તો પથ લંબાઈ એ કેવી રાશિ કહેવાય? તો અદિશ ભૌતિક રાશિ કહેવાય. કારણ કે પથ લંબાઈમાં આપણે દિશા નક્કી નહોતા કરી શકતા. બરાબર. ગમે તે દિશામાં હોય. બરાબર. આપણે એનો સીધો સરવાળો જ કરતા હતા. એ થી બી, બી થી સી એવું આપણે વિચાર્યું તો એક્સ અક્ષની ધન દિશા, એક્સ અક્ષની ઋણ દિશા. આપણે દિશા નક્કી જ નહોતા કરી શકતા. તો પથ લંબાઈ કેવી રાશિ કહેવાય? અદિશ ભૌતિક રાશિ કહેવાય. ઉર્જા કેવી ભૌતિક રાશિ કહેવાય? તો અદિશ ભૌતિક રાશિ કહેવાય. ત્યાં પછી પથ લંબાઈ પરથી મળેલ ઝડપ, તો ઝડપ એ કેવી ભૌતિક રાશિ કહેવાય? તો અદિશ ભૌતિક રાશિ કહેવાય. શું કહેવાય? અદિશ ભૌતિક રાશિ કહેવાય. આમ તાપમાન લઈએ, દબાણ લઈએ, તો આવી બધી જે ભૌતિક રાશિઓ જે છે એ બધી ભૌતિક રાશિઓમાં માત્ર મૂલ્યની જ જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. તો જે ભૌતિક રાશિના વર્ણન માટે માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય, દિશાની જરૂર પડતી ના હોય તો તેવી ભૌતિક રાશિને આપણે કેવી ભૌતિક રાશિ કહીશું? તો અદિશ ભૌતિક રાશિ કહીશું. તો આ બધી જે ભૌતિક રાશિઓ જે મેં લખી એ બધી અદિશ ભૌતિક રાશિઓ છે. આ સિવાયની ઘણી બધી અદિશ ભૌતિક રાશિઓ છે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, આ બધી અદિશ ભૌતિક રાશિઓ છે. પણ જેમ જેમ આગળ આપણે ચેપ્ટર ભણતા જઈશું તેમ તેમ એ બધી ભૌતિક રાશિઓની ચર્ચા કરતા રહીશું. સદિશ છે કે અદિશ છે એ વખતે આપણે વાત કરીશું. પણ અત્યારે તમારે આટલું યાદ રાખવાનું.
હવે જો કદાચ એમ કે ઘનતા, તો ઘનતા પણ કેવી કહેવાય? અદિશ ભૌતિક રાશિ કહેવાય, બરાબર. કદ એ પણ કેવી ભૌતિક રાશિ કહેવાય? તો અદિશ ભૌતિક રાશિ કહેવાય. દળ પણ કેવી ભૌતિક રાશિ છે? તો અદિશ ભૌતિક રાશિ છે. તો આ બધી ભૌતિક રાશિઓ કેવી ભૌતિક રાશિઓ છે? સમય પણ કેવી કહેવાય? તો અદિશ ભૌતિક રાશિ કહેવાય. તો આ બધી જ ભૌતિક રાશિઓ કેવી છે? અદિશ ભૌતિક રાશિઓ છે, બરાબર. હવે આપણે વાત કરીએ સદિશ ભૌતિક રાશિ. તો જે ભૌતિક રાશિના વર્ણન માટે મૂલ્ય તથા દિશાની જરૂર પડતી હોય, તો તેવી ભૌતિક રાશિને સદિશ ભૌતિક રાશિ કહે છે. તો શાની જરૂર પડતી હોય? બોલો. વર્ણન માટે મૂલ્યની જરૂર પડતી હોય અને દિશાની જરૂર પડતી હોય, બંનેની જરૂર પડતી હોય. તો આવી ભૌતિક રાશિને આપણે કેવી ભૌતિક રાશિ કહીશું? તો આવી ભૌતિક રાશિને આપણે શું કહીશું? બોલો. તો સદિશ ભૌતિક રાશિ કહીશું. આના જો આપણે એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે, તો સદિશ ભૌતિક રાશિઓ કઈ? તો જો સ્થાનાંતર, તો એ સદિશ રાશિ છે, કારણ કે આપણે દિશા નક્કી કરતા હતા. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કાં તો એક્સ અક્ષની ધન દિશા મળતી હતી, કાં તો એક્સ અક્ષની ઋણ દિશા મળતી હતી. આવા આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ઘણા બધા એક્ઝામ્પલ લીધા હતા, બરાબર. તો સ્થાનાંતર એક એવી રાશિ કહેવાય, દિશા નક્કી કરવી પડે છે, માટે એને સદિશ ભૌતિક રાશિ કહીશું. સ્થાનાંતરમાંથી શું મળે? વેગ મળે. તો વેગ એ શું કહેવાય? તો સદિશ ભૌતિક રાશિ કહેવાય. વેગમાંથી શું મળે? તો પ્રવેગ. તો પ્રવેગ એ શું કહેવાય? સદિશ ભૌતિક રાશિ કહેવાય. બળ અને દળનો ઉપયોગ, પ્રવેગ અને દળનો ઉપયોગ કરીએ તો શું મળે? બળ મળે. તો બળ એક એવી ભૌતિક રાશિ કહેવાય, તો સદિશ ભૌતિક રાશિ કહેવાય. દળ અને વેગનો ઉપયોગ કરીએ ત્યારે વેગમાન મળે. તો વેગમાન એક એવી ભૌતિક રાશિ કહેવાય, તો સદિશ ભૌતિક રાશિ કહેવાય, બરાબર. તો આ બધી ભૌતિક રાશિઓ કેવી ભૌતિક રાશિઓ છે? તો સદિશ ભૌતિક રાશિઓ છે, બરાબર. પરંતુ વાત કરીએ કાર્ય, તો અદિશ ભૌતિક રાશિ છે. કાર્ય પછી પાવર, કાર્ય પરથી મળેલ પાવર, તો પાવર પણ કેવી રાશિ કહેવાય? તો અદિશ ભૌતિક રાશિ કહેવાય. તો આ બધી સ્થિતિ ઉર્જા, બધી ઉર્જાઓ ગણી દઈએ તો બધી જ ઉર્જાઓ, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, જ્યારે પણ ઉર્જા શબ્દ આવે એટલે સમજી લેવાનું કે અદિશ ભૌતિક રાશિઓ છે બધી. જ્યારે આ બધી કેવી ભૌતિક રાશિઓ છે? બોલો. સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વેગમાન વગેરે એ સદિશ ભૌતિક રાશિઓ છે. હજુ આના સિવાય ઘણી બધી સદિશ ભૌતિક રાશિઓ છે, એની ચર્ચા આપણે જેમ જેમ ચેપ્ટર ચાલતું જશે તેમ તેમ એની ચર્ચા કરતા રહીશું. અત્યારે તમારા આટલા મૂલ્યો, આટલી ભૌતિક રાશિઓ કેવી છે તમને ખબર હોવી જોઈએ. હવે આપણે જો વાત કરીએ, એનો મતલબ એ છે કે સદિશ ભૌતિક રાશિ માટે શું જોઈએ? તો સદિશ ભૌતિક રાશિ માટે દિશા નક્કી કરવી પડે. હવે દિશા નક્કી કરવા માટે જો એક પરિમાણ હોય તો એક પરિમાણમાં આગળ પ્લસ નિશાની હોય, જો પ્લસ નિશાની હોય તો ધન દિશા અને માઇનસ નિશાની હોય તો ઋણ દિશા. આવું આપણે ચેપ્ટર નંબર 3માં ભણી ચૂક્યા. શેમાં ભણી ચૂક્યા? ચેપ્ટર નંબર 3માં. તો આના વિશે આપણે ચેપ્ટર નંબર 3માં વાત કરી ચૂક્યા. પણ દ્વિપરિમાણમાં દિશા નક્કી કરવા માટે, દ્વિપરિમાણમાં દિશા નક્કી કરવા માટે સ્થાન સદિશની જરૂર પડે, એટલે કે સદિશની જરૂર પડે. સદિશ અથવા સ્થાન નક્કી કરતો હોય તો એને શું કહેવાય? સ્થાન સદિશની જરૂર પડે. તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં આપણે કણનું શું નક્કી કરવાનું હોય? સ્થાન નક્કી કરવાનું હોય. તો સંદર્ભ બિંદુની સાપેક્ષમાં, કોની સાપેક્ષમાં? સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરતા સદિશને સ્થાન સદિશ કહે છે. તો જો સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરતા સદિશને શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય. ધારો કે અહીંયા આપણે એક કણ અહીંયા લઈએ
હવે ધારો કે બિંદુ એની સાપેક્ષમાં આનું સ્થાન નક્કી કરવાનું હોય તો આ દિશામાં મળે, આની સાપેક્ષમાં અહીંયા કણ છે. ધારો કે અહીંયા કોઈ બિંદુ લઈએ, આની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરવું હોય તો આ દિશા મળે. ધારો કે અહીંયા કોઈ બિંદુ લઈએ, બિંદુ બી માટે અહીંયા કણનું સ્થાન નક્કી કરવું તો આ દિશા મળે. તો જો બિંદુ એની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરતા હોય તો આના સંદર્ભ બિંદુ કહેવાય, અને સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી થયું. જો અહીંથી તમે આની દિશા નક્કી કરતા હોય તો જ્યાંથી તમે દિશા નક્કી કરતા હોય તો એ બિંદુને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ કહીશું. તો આ શું બનશે? સંદર્ભ બિંદુ બને. એની સાપેક્ષમાં અહીંયા આપણે કણનું સ્થાન નક્કી કરીએ છીએ. ધારો કે અહીંથી ધારો કે આનું તમે સ્થાન નક્કી કરતા હોય તો આના આપણે શું કહીશું? તો સંદર્ભ બિંદુ કહીશું. શું કહીશું? સંદર્ભ બિંદુ. અને આ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં આપણે આ કણનું સ્થાન નક્કી કરીએ છીએ. તો સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી કરતા સદિશને શું કહેવાય? કણનો સ્થાન સદિશ કહે છે. હવે સરળતા ખાતર સમતલ માટે XY સમતલની પસંદગી થાય છે. અને ઉગમ બિંદુને આપણે સંદર્ભ બિંદુ લઈશું. ઉગમ બિંદુને શું કહેવાય? સંદર્ભ બિંદુ કહે છે. અને ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. અને તેની સાપેક્ષમાં કણનું સ્થાન નક્કી થાય છે. કણનું સ્થાન નક્કી થાય છે. તેની સાપેક્ષમાં આપણે શું નક્કી કરીશું? કણનું સ્થાન નક્કી કરીશું. તો સંદર્ભ બિંદુ એ આપણું ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુ તરીકે આપણે સંદર્ભ બિંદુ લઈશું અને તેની સાપેક્ષમાં આપણે કણનું શું કરીએ છીએ? સ્થાન નક્કી કરીએ છીએ. હવે જો આપણે વાત કરીએ તો ધારો કે XY સમતલ, તો XY સમતલ છે. XY સમતલનું ધારો કે આપણે આ શું લઈ લીધું? તો ઉગમ બિંદુ લઈ લીધું. ધારો કે કણ P સ્થાને છે. P સ્થાને છે એનો મતલબ કે X યામનું અંતર કેટલું? X જેટલું. Y યામનું અંતર કેટલું? Y જેટલું. તો બિંદુ Pના યામ શું થશે? XY. તો બિંદુ Pનું સ્થાન નક્કી, સંદર્ભ બિંદુનું સાપેક્ષમાં સ્થાન નક્કી કરવું તો આ દિશા મળે કે નહીં? તો આ દિશા નક્કી કરતો સદિશ થયો કે ના થયો? અને આ દિશા નક્કી કરતો સદિશ એને શું કહેવાય? સ્થાન સદિશ કહેવાય. તેને સંકેતમાં સદિશ R વડે દર્શાવવામાં આવે છે. તો સ્થાન સદિશને સંકેતમાં R વડે દર્શાવવામાં આવે છે. ધારો કે બિંદુ ઓના યામ આપણે 0, 0 લઈએ, એટલે કે સ્થાન સદિશ R બરાબર તો સ્થાન સદિશ R બરાબર જો લખીએ તો O થી P સુધીનું અંતર એટલે સ્થાનાંતર OP પણ તમે આ રીતે લખી શકો. તો અહીંયા આપણે શું લખીશું? Pના યામ માઇનસ ઓના યામ. શું લખાય? બોલો. Pના યામ માઇનસ શું લખીશું? ઓના યામ. Pના યામ જો લખીએ તો XY માઇનસ ઓના યામ લખીએ તો 0, 0. XYમાંથી 0, 0 જાય તો શું લખાય? XY. તો આમ સ્થાન સદિશ R બરાબર શું મળે? XY મળે. તો ઉગમ બિંદુની સાપેક્ષમાં કણનું જ્યારે સ્થાન નક્કી કરવામાં આવે ત્યારે સ્થાન સદિશ R બરાબર શું લખીશું? XY લખીશું. ચલો, ખ્યાલ આવી ગયો. ધારો કે સંદર્ભ બિંદુની સાપેક્ષને બદલે કોઈ અન્ય બિંદુની સાપેક્ષમાં તમે સ્થાન નક્કી કરતા હોય. ધારો કે આ રીતે આપેલું હોય. ધારો કે અહીંયા આપણે બિંદુ A લઈએ, અહીંયા બિંદુ B લઈએ. Aના યામ X1, Y1, Bના યામ X2, Y2. એની સાપેક્ષમાં બીનું સ્થાન નક્કી કરવું છે તો તમે આમ સદિશ લઈ શકો. તો એ વખતે સદિશ R બરાબર શું લખીશું? એની સાપેક્ષમાં બીનું સ્થાન નક્કી કરીએ તો એની સાપેક્ષમાં બીનું સ્થાન નક્કી કરતા સદિશ, તો એને આપણે સદિશ R બરાબર શું લખીશું? AB. AB એટલે આ જે સદિશ તમે દોરો છો ને, તો આ જે એરો જે છે એને આપણે શું કહેવાય? હેડ કહીશું. અને આને એની શું કહીશું? પૂંછ કહીશું. આને કહેવાય હેડ એટલે કે માથું, અને પૂંછ એટલે ટેલ.
તો આ રીતે તમે સદિશ દોરો. આને સદિશ આર કહેવાય. સ્થાનાંતરનો સદિશ આર બરાબર સદિશ એ બી. તો અહીંયા આપણે શું લખીશું? બીના યામ માઇનસ શું લખીશું? એના યામ. બીના યામ જો લખીએ તો શું લખાય? બોલો, x2 y2. એના યામ જો લખીએ તો શું લખાય? x1 y1. તો એ વખતે જો આપણે લખીએ તો સદિશ આર બરાબર x2માંથી x1 જાય તો કેટલા લખાય? x2 માઇનસ x1. પહેલા ઘટકની બાદ બાકી કરીશું. બીજા ઘટકની બાદ બાકી કરીએ તો y2 માઇનસ y1. આ રીતે સદિશ આર મળે. તો x1 y1ની સાપેક્ષમાં x2 y2નું સ્થાન આપણે આ રીતે નક્કી કરી શકીએ. તો એની સાપેક્ષમાં કણ બીનું સ્થાન જો નક્કી કરવું હોય તો આ રીતે તમે નક્કી કરી શકો. ટૂંકમાં ધારો કે આ રીતે કોઈ સદિશ દોરેલો હોય તો આ હેડનું બિંદુ કહેવાય અને આ શું કહેવાય? પૂંછનું બિંદુ કહેવાય. તો હેડના બિંદુના યામમાંથી પૂંછના બિંદુના યામ તમારે શું કરી દેવાના? બાદ કરી દેવાના. હેડના બિંદુના યામમાંથી પૂંછના બિંદુના યામ તમે બાદ કરો એટલે સ્થાનાંતરનો સદિશ આર મળે. તો સદિશ આર બરાબર આપણે શું લખીશું? x2 માઇનસ x1 y2 માઇનસ y1 લખાય. ચલો, ખ્યાલ આવી ગયો. તો આ રીતે કણનું સ્થાન નક્કી કરવા માટે જે સદિશનો ઉપયોગ થાય છે એ સદિશને આપણે શું કહીશું? તો સ્થાન સદિશ કહીશું. શું કહીશું? સ્થાન સદિશ કહીશું. હવે અહીંયા ધ્યાન આપો. સ્થાન સદિશ નક્કી થયા પછી ધારો કે મૂલ્ય શોધવાનું, સદિશનું મૂલ્ય શોધવાનું છે. તો સદિશનું મૂલ્ય એટલે કે સદિશનું મૂલ્ય એટલે કે સદિશનું માન. ધારો કે કોઈ સદિશ આર આપેલ છે તો સદિશ આરનું મૂલ્ય એટલે મોડ ઓફ સદિશ આર લખાય. એને શું કરી દેવાનો? મોડ કરી દેવાનો. એટલે કે સદિશની લંબાઈ, સદિશનું માન એટલે કે સદિશની લંબાઈ. બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય? સદિશની લંબાઈ. તો સદિશનું મૂલ્ય એટલે કે સદિશનું માન કહેવાય. આપણે વાત કરીએ કે સદિશ ભૌતિક રાશિઓમાં મૂલ્યની જરૂર પડે ને દિશાની જરૂર પડે. તો દિશા તો આપણે નક્કી કરી દીધી કે આ રીતે તમારે હેડના સદિશના જે બિંદુના યામમાંથી પૂંછના બિંદુના યામને જોડતો તમે એરો દોરી દો. એરો દોરો એની દિશા નક્કી કરી દે. દિશા તો નક્કી થઈ ગઈ આપણાથી, પણ હવે એનું મૂલ્ય નક્કી કરવું પડે. તો મૂલ્ય કેવી રીતે લેવું પડે? તો સદિશનું મૂલ્ય શોધવું હોય ને તો સદિશનું માન કહેવાય. અને સદિશના માનના આપણે કહી દઈએ તો સદિશની લંબાઈ કહેવાય. તો સદિશ આરનું મૂલ્ય એટલે મોડ ઓફ સદિશ આર લખાય. શું લખાય? બોલો, સદિશ આરનું મૂલ્ય એટલે આપણે શું લખીશું? મોડ ઓફ સદિશ આર. હવે મોડ ઓફ સદિશ આર આપણે આ રીતે દોરી દીધો. મોડ ઓફ આર કેવી રીતે શોધવું એની વાત કરીએ. તો જો આપણને ખબર છે કે સદિશ આર બરાબર આપણે શું લખીએ છીએ? ઓપી લખીએ છીએ. ઓપી બરાબર શું લખાય? બોલો, એક્સ વાય લખાય. અથવા તો તમે શું લખો? બોલો, એક્સ માઇનસ એક્સ વાય લખો ને. તો મોડ ઓફ આર એટલે મોડ ઓફ ઓપી. એટલે મોડ ઓફ ઓપી એટલે ઓ અને પી બિંદુ વચ્ચેનું શું કહેવાય? અંતર. એટલે અહીંયા તમારે શું વાપરવું પડે? અંતર સૂત્ર વાપરવું પડે. ઓ અને પી વચ્ચેનું અંતર થાય ને. ધારો કે હું અહીંયા બાજુમાં આકૃતિ દોરું તો તમને ખ્યાલ આવે. એ આ બિંદુ ઓ, આ બિંદુ પી. પીના યામ કેટલા? એક્સ વાય. ઓના યામ કેટલા? 0 0. આ બંને નામ જોડી દઈએ તો આ સદિશ આર થયો. મોડ એટલે આટલેથી આટલી લંબાઈ માપવાની થઈ. એટલે અંતરસૂત્રની મદદથી આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધી કાઢવાનું. તો અંતરસૂત્રની મદદથી શોધાય કે નહીં? તો અંતરસૂત્રનો ઉપયોગ કરો તો અંતરસૂત્ર તો તમે 8 9 10માં ભણી ચૂક્યા ને. 10મા ધોરણમાં આવતું ને બિંદુમાં. તો અહીંયા શું લખીશું? બોલો, x2 માઇનસ x1નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1નો સ્ક્વેર. આવું અંતરસૂત્ર વાપરતા કે નહીં? x2ની જગ્યાએ આપણે શું લખીશું? બોલો, x2ની જગ્યાએ x લખી દઈએ. y2ની જગ્યાએ શું લખી દઈશું? y લખી દઈશું. x1ની જગ્યાએ કેટલા? 0. y1ની જગ્યાએ 0. આને કહેવાય x2. x2 બરાબર x, y2 બરાબર y, x1 બરાબર 0, y1 બરાબર 0. તો x2ની જગ્યાએ આપણે x મૂકી દઈએ તો x માઇનસ 0નો સ્ક્વેર. y2ની જગ્યાએ y મૂકી દો y માઇનસ 0નો સ્ક્વેર. એટલે વર્ગમૂળમાં શું આવશે? બોલો, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર આવે. તો મોડ ઓફ સદિશ આર બરાબર શું લખીશું? વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. તો આર જે મળ્યું એ અંતરસૂત્ર મળ્યું આપણને. શું મળ્યું? અંતરસૂત્ર મળ્યું. આ અંતરસૂત્રની મદદથી તમે સદિશનું શું શોધી કાઢ્યું? મૂલ્ય શોધી કાઢ્યું. ધારો કે સદિશ એના યામ ધારો કે આવું આપ્યું x1 y1 આપેલું હોય. બીના યામ કેટલા આપેલા હોય? x2 y2 આપેલું હોય. સદિશ આર બરાબર શું લખીશું? સદિશ એ બી. સદિશ એ બી એટલે શું લખાય? બોલો, બીના યામ માઇનસ x એના યામ તો x2 y2 માઇનસ શું લખીશું? x1 y1. તો અહીંયા શું આવશે? x2 માઇનસ x1, અહીંયા y2 માઇનસ y1. તો મોડ ઓફ આર એટલે મોડ ઓફ સદિશ એ બી. મોડ ઓફ સદિશ એ બી એટલે અંતરસૂત્રનો ઉપયોગ થાય કે ના થાય? તો અંતરસૂત્રનો ઉપયોગ કરો તો શું લખાય? બોલો, x2 માઇનસ x1નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1નો સ્ક્વેર.
આ ઘટકનો વર્ગ એટલે કે હવે આ ઘટક લઈ લેવાનો, આનો વર્ગ વત્તા આનો વર્ગ કરી દેવાનો. ડાયરેક્ટ આવડે કે નહીં? જેમ અહીંયા આપણે શું લખ્યું, આ બેની બાદ બાકી યાદ આવી હતી ને, એક્સ માઇનસ 0 સ્ક્વેર વાય માઇનસ તો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. તો અહીંયા આ બેનો તફાવત લઈએ તો આ બે યામ મળે કે ના મળે? એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ કરી દો એટલે આપણને શું મળશે? સદીશ આર મળી ગયો. તો આ રીતે તમે સદીશ આર શોધી શકો, સોરી મોડ ઓફ સદીશ આર શોધી શકીએ. આ મોડ ઓફ સદીશ આર, બરાબર. ધારો કે તમને આવું આપ્યું હોય, એના યામ 2 3 છે તથા બીના યામ 5 4 છે, આવું આપી દીધું છે. સદીશ આર બરાબર સદીશ એ બી છે. તો મોડ ઓફ સદીશ આર શોધો. તો અહીંયા આપણે મોડ ઓફ સદીશ આર શોધવાનો છે. તો મોડ ઓફ સદીશ આર શોધવા હોય તો શું લખાય બોલો? સદીશ આર બરાબર શું લખીશું? સદીશ એ બી. સદીશ એ બી એટલે શું લખાય બોલો? બીના યામ તો 5 - 2 અને 4 - 3. બીના યામ માઇનસ એના યામ એટલે 5માંથી 2 જાય તો 3, 4માંથી 3 જાય તો 1. 3 સાદરૂપ આપો તો કેટલા મળશે બોલો? 5માંથી 3 જાય તો, સોરી 5માંથી 2 જાય તો 3, 4માંથી 3 જાય તો 1. તો આ સદીશ આર મળે આપણને. શું મળ્યું બોલો? સદીશ આર મળે આટલો. મોડ ઓફ સદીશ આર તો વર્ગમૂળમાં આ ઘટકનો વર્ગ વત્તા આ ઘટકનો વર્ગ, તો 3નો વર્ગ વત્તા 1નો વર્ગ. 3નો વર્ગ એટલે 9 વત્તા 1નો વર્ગ એટલે 1. 9 ને 1 10, તો વર્ગમૂળમાં 10 આવે. તો આપેલા સદીશનું મૂલ્ય આટલું થાય. મોડ ઓફ આર આટલો થાય. ધારો કે આ રીતે આપેલું હોય, ડાયરેક્ટ જ તમને સદીશ આર આ રીતે આપી દીધો, સદીશ આર બરાબર 4 અને 3. તો મોડ ઓફ આર બરાબર કેટલા? ચલો સીધો સદીશ આર આપી દીધો છે. સદીશ આર બરાબર 4 3 આપેલ છે. મોડ ઓફ આર શોધવાનો છે. તો પછી મોડ ઓફ આર શોધવા માટે તમે શું કરશો? તો મોડ ઓફ સદીશ આર બરાબર વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. એક્સ ઘટકનો વર્ગ એટલે 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 16 નું 9 કેટલા? 25. તો વર્ગમૂળમાં 25, વર્ગમૂળમાં 25 એટલે કેટલા આવશે? 5. તો આનું મૂલ્ય કેટલું થાય? 5 થાય. ચલો ખ્યાલ આવી ગયો. આ રીતે તમે મોડ ઓફ આર શોધી શકો. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે જો વાત કરીએ, જો ત્રિપરિમાણમાં ઘટકો હોય, જો ત્રિપરિમાણમાં ઘટકો હોય તો સદીશ આર બરાબર શું લખીશું બોલો? 3 ઘટકો લેવા પડે. એક એક્સ અક્ષ માટે, બીજો વાય અક્ષ માટે અને ત્રીજો ઝેડ અક્ષ માટે. તો ત્રિપરિમાણમાં જો ઘટકો હોય તો સદીશ આરના આપણે આ રીતે દર્શાવીશું, એક્સ વાય ઝેડ આ રીતે દર્શાવી શકાય. હવે જો એક્સ વાય ઝેડ આ રીતે જો દર્શાવીએ તો મોડ ઓફ આર બરાબર જો લખીએ ને તો શું લખાય બોલો? વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર, વાય ઘટકનો વર્ગ એટલે વાય સ્ક્વેર અને ઝેડ ઘટકનો વર્ગ એટલે ઝેડ સ્ક્વેર. આ રીતે તમે મોડ ઓફ આર લઈ શકો. ધારો કે તમને આવું આપ્યું હોય, બિંદુ એ ના યામ 1 2 3, બિંદુ બીના યામ 4 5 અને 3 છે, અથવા તો 4 5 અને 2 છે, તથા સદીશ આર બરાબર એ બી. તો મોડ ઓફ સદીશ આર શોધો. તો ત્રિપરિમાણમાં હોય તો શું લખશો બોલો? અહીંયા સદીશ આર બરાબર શું આપેલ છે? એ બી. એ બી એટલા હેડનું બિંદુના પૂંછનું બિંદુ. તો બીના યામ કેટલા? 4 5 2. એના યામ કેટલા? 1 2 3. હવે જો 4માંથી 1 જાય તો 3, 5માંથી 2 જાય તો કેટલા રહેશે બોલો? 5માંથી 2 જાય તો 3, 2માંથી 3 જાય તો કેટલા? -1. આ રીતે આપણને મળે. ચલો સદીશ આર આટલો મળી ગયો. હવે મોડ ઓફ આર શોધવાનો છે. તો મોડ ઓફ સદીશ આર બરાબર, મોડ ઓફ સદીશ આર બરાબર શું લખીશું? 3નો વર્ગ વત્તા 3નો વર્ગ. પણ અહીંયા મહેરબાની કરીને વચ્ચે વત્તા લખવાનો, પછી -1નો વર્ગ કરવાનો. યાદ રાખજો, અહીંયા માઇનસ ના કરી દેતા, -1નો વર્ગ થાય. યાદ રાખવાનું. ખબર પડી ને? પણ વચ્ચે તો નિશાની કઈ આવશે? વત્તાની. તો તમે ભૂલો કરશો. આ ભૂલ ન થવી જોઈએ. યાદ રાખજો. જો ભૂલ કરીને તો આ બન્યું તમારું. હવે જો 3નો વર્ગ એટલે કેટલા? તો 3નો વર્ગ તો 9 વત્તા 3નો વર્ગ 9 વત્તા 1નો વર્ગ 1, 9 ને 1 10, 10 ને 1 19. તો મોડ ઓફ સદીશ આર બરાબર કેટલા મળશે? તો 19 મળે. કેટલા મળે? 19 મળે. તો મોડ ઓફ આરની કિંમત આપણને કેટલી મળી? તો 19 મળી. તો આ રીતે તમે મોડ ઓફ આર શોધી શકો. તો મોડ ઓફ આરની કિંમત આપણને મળી ગઈ 19. ઓકે. તો આમ તમે ત્રિપરિમાણમાં જો ઘટકો આપેલા હોય તો એનું પણ તમે એનું મૂલ્ય શોધી શકો, એનું માન શોધી શકો. એનું માન આ રીતે શોધી શકાય. હવે બીજી વાત એ કે ધારો કે તમને એક એક્ઝામ્પલ જાતે હોમવર્કમાં આપું છું, તો હોમવર્કમાં આટલું કામ તમે કરશો ને. ધારો કે એના યામ આપણે લઈએ 1 2 3, બીના યામ લઈએ 2 1 2. તો
સદિશ આર બરાબર એ બી, તો મોડ ઓફ આર શોધો. અને કાંઈ માટે એ બી હોય એવું એ ના હોય. સદિશ આર બરાબર બી એ શોધો, ખાલી બી એ, તો મોડ ઓફ આર શોધો. બી એ હોય તો ખબર પડે એના યામમાંથી બીના યામ બાદ કરવાના, એ બી હોય તો બીના યામમાંથી એના યામ બાદ કરવાના. હેડ ઉપર કયું બિંદુ છે? બી. પૂંછ ઉપર એ છે તો હેડમાંથી પૂંછ બાદ કરવાની. શું બાદ કરશો બોલો? હેડમાંથી પૂંછ બાદ કરવાની. બરાબર? હેડમાંથી પૂંછ બાદ કરો. તો હેડમાંથી પૂંછ બાદ કરતા આવડે કે ના આવડે? બરાબર, તો પૂંછ બાદ કરતે તમને આવડવી જોઈએ. આ રીતે તમે એની બાદબાકી કરી અને તમે એનું સાદું રૂપ આપી શકો છો. ચલો, ખબર પડી કે ના પડી? તો આટલું કામ તમારે પહેલાં પૂરું કરી દેવાનું. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના વિશે વિશેષમાં ચર્ચા કરીશું.